નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે આરડી વાઘેલા. જોઈએ આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વરની નોબેલ સ્કેપ માર્કેટમાં 2 ગોડાઉનમાં આગ લાગતા દોડધામ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ નોબેલ માર્કેટના સ્કેપના 2 ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવેની બાજુમાં આવેલ સ્કેપ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે નોબેલ માર્કેટ વિસ્તારમાં આવેલ સ્કેપના 2 ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી હતી. પ્રાથમિક માહિતી મુજબ નજીકમાં આવેલ ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં આગ લાગ્યા બાદ તે આગ ગોડાઉન સુધી ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના કારણે ગોડાઉનમાં રહેલો ભંગારનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરોને તાત્કાલિક કોલ અપાયો હતો. ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. જો કે ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર. आग उधर ही चली गई, उधर से डंपिंग से हम बैठा था डंपिंग से मेरा नाम अभिषेक सिंह है। ये भगोदरा गांव से मेरे इधर गोडाउन में आग लगती है डेली। पहले भी आग लग चुकी है। ऐसा होता रहता है हमेशा। बहुत नुकसान हम लोग का होता है। पहले भी ऐसे कई बार हो चुका है। हमारा डिमांड यही है कि ये कचरा जलाना इधर बंद किया जाए। हम लोग को ये धंधा नहीं करना मिलता है इधर। मेरा नाम सजाद खान है। डंपिंग की वजह से आग लगी है। मेरा 2 गोडाउन जल गया है। बहुत ज़्यादा नुकसान हुआ है। कृपया करके डंपिंग में कचरा जलाना बंद किया जाए।